મારા બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ તેના જન્મદિવસ પર એક એવા પિનાટા પર કૂદીને તેને તોડ્યો જે બિલકુલ મારી જેવો દેખાતો હતો. હું વર્ષની છું અને અમે લગભગ 2 વર્ષથી સાથે હતા. બર્થડે ડિનર પછી હું ઘરે ગઈ ત્યારે જ મેં એક કોમન ફ્રેન્ડની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ. વિડીયોમાં મેટ અને તેના ફ્રેડ બ્રધર્સ એક પિનાટાને ખૂબ જ હિંસક રીતે તોડી રહ્યા હતા. તેના વાળનો રંગ, ત્વચાનો રંગ અને તેની સેપ્ટમ પિયર્સિંગ પણ બિલકુલ મારા જેવું હતું. જ્યારે મેં તેને આ વિષીપું તો તેણે જૂઠું બોલીને મને છેતરવાની કોશિશ કરી. તેણે દાવો કર્યો કે તેણે કોઈ પાર્ટી કરી જ નહોતી. પછી તેણે કહ્યું કે તે તો બસ એક રેન્ડમ પિનાટા હતો. અંતે તેણે કહ્યું કે આ એક ફ્રેટ પરંપરા છે અને જો તે તેને રોકત તો તેને ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવત. અન્ય છોકરીઓ ત્યાં હોવા છતાં તેણે મને એ પણ ન જણાવ્યું કે મને આમંત્રણ કેમ ન આપ્યું. તે એક બિનપરિપક્વ વ્યક્તિ હતો. તેથી મેં તેની સાથે બ્રેકઅપ કરી લીધું અને ત્યારે જ તેનો અસલી ચહેરો સામે આવ્યો. બ્રેકઅપનો બદલો લેવા માટે તેણે મને એક વિડીયો મોકલ્યો જેમાં તે એ જ ફ્રેન્ડ સાથે કિસ કરી રહ્યો હતો, જેણે પિનાટાનો વિડીયો પોસ્ટ કર્યો હતો. તે માત્ર અપમાનજનક જ નહોતો, તે આખો સમય મને છેતરી રહ્યો હતો. મેં તેને બ્લોક કરી દીધો અને હું બસ એટલી ખુશ છું કે હું ક્યારેય આ રાક્ષસ સાથે રહેવા ન ગઈ.